દરરોજની જેમ એ દિવસે પણ ભારતની સૌથી શક્તિશાળી સ્ત્રી પોતાના ઘરેથી ઓફિસ જવા નીકળી હતી. માત્ર 7 મિનિટનો રસ્તો. બે વફાદાર બોડીગાર્ડ દરવાજા પાસે ઊભા હતા, જેમણે એને વર્ષો સુધી વિશ્વાસથી જોડ્યા હતા. પણ એ જ બેમાંથી એકે અચાનક પોતાની ગન કાઢી અને ફાયર કરી દીધો, એક પછી એક 16 ગોળીઓ. હા મિત્રો, એ વ્યક્તિ બીજું કોઈ નહીં, આપણી ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા. તારીખ 31 ઓક્ટોબર 1984, સમય સવારે 9 વાગ્યાની આસપાસ. ઇન્દિરા ગાંધીની તેમના જ બે અંગરક્ષક બેનતસિંહ અને સતવંતસિંહ દ્વારા હત્યા કરવામાં આવી. બેનતસિંહને તો એ જ સમયે ગોળી મારી દેવામાં આવી, જ્યારે સતવંતસિંહને ધરપકડ કરવામાં આવ્યો. ઇન્દિરા ગાંધીને તરત જ હોસ્પિટલ લઈ જવાયા, પણ વધુ રક્તસ્રાવના કારણે બચાવી શકાયા નહીં. હવે પ્રશ્ન એ છે, એવા વફાદાર અંગરક્ષકોએ જ આ કેમ કર્યું? આનો જવાબ મેળવવા માટે આપણે થોડા મહિના પાછળ જવું પડશે. 1984 પહેલા પંજાબમાં ખાલિસ્તાનની માંગ સાથે આંદોલન ઉગ્ર બનતું હતું. સંત ભિંદ્રાવાલેના નેતૃત્વમાં કેટલીક શીખ સંસ્થાઓ ખાલિસ્તાન નામનું સ્વતંત્ર રાજ્ય માંગતી હતી. આંદોલન ધીમે ધીમે આતંકવાદમાં ફેરવાઈ ગયું. ઘણા હિન્દુઓ અને શીખો જે આંદોલનના વિરોધમાં હતા, તેમની હત્યા કરવામાં આવી. પરિસ્થિતિ અતિ ગંભીર બની ગઈ અને ત્યારે જ ઇન્દિરા ગાંધીના આદેશથી એક ગુપ્ત સૈનિક મિશન શરૂ કરવામાં આવ્યું, ઓપરેશન બ્લુ સ્ટાર. જનરલ કુલદીપસિંહના નેતૃત્વમાં સેના અમૃતસરના સ્વર્ણ મંદિરમાં પ્રવેશી. ભિંદ્રાવાલે અને તેના સાથીઓ ત્યાં જ છુપાયેલા હતા. 8 દિવસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું, બોમ્બ, ગોળીમાર અને હજારોના મોત. સ્વર્ણ મંદિરને પણ ભારે નુકસાન થયું. હા મિત્રો, ઓપરેશન બ્લુ સ્ટાર તો જીતાઈ ગયું, પણ એ જ જીત પાછળ હજારો આંસુ છુપાયેલા હતા. ઘણા નિર્દોષ લોકો પણ આ યુદ્ધમાં જીવ ગુમાવ્યા. આ જ ઘટના બની ઇન્દિરા ગાંધીની હત્યાનું બીજ. ઘણા શીખો ગુસ્સે ભરાયા, કારણ કે તેમના પવિત્ર મંદિરનું અપમાન થયું હતું. અને એ જ ગુસ્સાએ અંતે 31 ઓક્ટોબરનો એક કાળો દિવસ લાવ્યો. બે શીખ અંગરક્ષકોએ પોતાના જ નેતાને ગોળી મારી દીધી. તે દિવસ ભારતના ઇતિહાસમાં હંમેશ માટે લખાઈ ગયો. ઇન્દિરા ગાંધીના મોત બાદ દેશભરમાં દંગા ફાટી નીકળ્યા. હજારો નિર્દોષ શીખોની હત્યા થઈ. રિપોર્ટ મુજબ લગભગ 3000થી વધુ લોકો માર્યા ગયા. ઘણા લોકોએ કોંગ્રેસ નેતા ઉપર આંગળી ઉઠાવી, પણ આ આરોપ ક્યારેય સાબિત થઈ શક્યા નહીં. મિત્રો, એ દિવસ ભારત માટે અત્યંત દુઃખદાયક હતો. ઇન્દિરા ગાંધી જેવી શક્તિશાળી અને નીડર મહિલા નેતા કદાચ ફરી જન્મે નહીં. અને હા, થોડા વર્ષો પછી તેમના સંતાન રાજીવ ગાંધી, એની પણ હત્યા કરવામાં આવી. એની પાછળ કોણ હતું એ જાણીએ આગળના વિડીયોમાં. જો તમારું માનવું છે કે ઇન્દિરા ગાંધીની હત્યા પાછળ માત્ર ગુસ્સો નહોતો, પણ રાજકારણનો પણ કોઈ હાથ હતો, તો તમારો મત કોમેન્ટમાં જરૂર લખજો. અને જો રાજીવ ગાંધીની કહાની સાંભળવી હોય તો કોમેન્ટમાં રાજીવ ગાંધી લખજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરી નાખજો. મળીશું નવા વિડીયો સાથે.